પોલીસે બાતમીના આધારે યુપીમાં થયેલી હત્યાના આરોપી જયકરણ કેવટની ધરપકડ કરી છે, જે છેલ્લા ઘણા સમયથી સુરતમાં રહીને મજૂરી કામ કરે છે. તેની પર આરોપ છે કે તેણે તેની ભાભી ફૂલનદેવીની હત્યા કરી છે. આજથી 1.5 વર્ષ પહેલા ફતેપુર જિલ્લાના એક ગામમાં એક ઈસમના પત્નીના ચારિત્ર અંગે એના ભાભીનું મર્ડર કરેલું. બનાવ એ રીતે છે કે આ ભાઈ જે છે પોતાના વતનમાંથી અમદાવાદ આવી રહ્યા હતા. તે દરમિયાન એમની પત્ની પર શંકા જતા એક પુરુષ સાથે શંકા ગયેલી. તે આ એના કૌટુંબિક ભાભી છે એની ચડામણીથી આ કૃત્ય કરેલાની શંકા જતા તેને ઈંટો મારી અને ખૂન કરેલું. ખૂન કર્યા બાદ તેઓ 1.5 વર્ષથી સુરત તથા અમદાવાદ રહેતા હતા. તેઓને અમારા પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ પટેલ તથા તેમની ટીમે પકડી પાડેલ છે. થોડા સમય અગાઉ આરોપી પોતાના વતનથી યુપી ગયો હતો, જે બાદ પરત ફરી રહ્યો હતો ત્યારે તેને કોઈ કારણસર પરત ફરતો હતો ત્યારે તેની ભાભી પોતાના અન્ય પુરુષ સાથેના અનૈતિક સંબંધો જોયા અને તેને આંચકો લાગ્યો હતો. જે બાદ તેને તેની પત્નીને પૂછતા જણાવ્યું હતું કે તેને ભાભીએ ફૂલનદેવીને તેણે જણાવ્યું હતું કે અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવાથી તેને સંતાન થશે. આ વાતથી અદાવત રાખી તેને ભાભીની હત્યા કરી હતી. જે બાદ આરોપી અમદાવાદ આવી ગયો હતો. અગાઉ અમદાવાદમાં પણ અનેક ચોરીઓને અંજામ આપ્યો હતો. અમદાવાદમાં ઉધવ વિસ્તારમાં તથા ગોમતીપુર વિસ્તારમાં બંગારના જે છૂટા ચોરી કરેલ છે. યુપી પોલીસને જાણ કરવામાં આવી છે. યુપી પોલીસ તેનો કબજો મેળવી અને મર્ડરનો ભેદ ત્યાંથી ઉકેલાયા છે. હાલ પોલીસે આરોપીને યુપી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અંધશ્રદ્ધાને કારણે પત્ની દ્વારા અનૈતિક સંબંધોના કારણે અન્યની હત્યા થઈ ગઈ છે, ત્યારે આ વાત સમાજને લાલ બત્તી સમાન છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.